હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તો હવે અહીંયા આપણે સેમેસ્ટર 4ની અંદર આપણે જે અભ્યાસક્રમ કરવાનો છે કે જે અભ્યાસક્રમ છે માનવ સંસાધન સંચાલન, આપણું બુક નેમ એટલે કે માનવ સંસાધન સંચાલનની આપણે ચર્ચા કરવાની છે. આ જે છે યુનિટ એ અને સેમેસ્ટર 4માં આપણો પહેલો સબ યુનિટ નેમ હ્યુમન રિસર્ચ મેનેજમેન્ટ. જો આપણે એનો ઇન્ટ્રોડક્શન આપણે જોવાનો છે કે અહીંયા ફ્રન્ટ પેજ ઉપર કીધું છે કે અહીંયા એક એવી વ્યક્તિ સૂચિ છે કે જેણે પોતાના કરતાં પણ વધુ કાર્યક્ષમ માણસોને પોતાની સેવામાં રાખેલા. તો જે અહીંયા જે કીધું છે કે માનવ સંસાધન સંચાલનનું આપણે બેઝિક ખ્યાલ પહેલાં અહીંયા કહે છે કે માનવ સંસાધન સંચાલન એ શું છે. તો માનવ સંસાધન સંચાલનનો હેતુ કર્મચારી સંચાલન, કર્મચારીને વહીવટ અને ઔદ્યોગિક સંબંધોને વ્યવસ્થા તંત્રના માળખામાં સ્થાપિત કરવાનો હોય છે. કેનો હેતુ શું હોય કે કર્મચારીઓનું સંચાલન કરવાનું, એનો વહીવટ અને ઔદ્યોગિક સંબંધોમાં વ્યવસ્થા તંત્રના માળખામાં સ્થાપિત કરવાનો હોય છે. તો જેના દ્વારા મહત્તમ વ્યક્તિગત એટલે કે જે મહત્તમ વ્યક્તિઓ દ્વારા વિકાસ કરવા માટે જે કર્મચારીઓ હોય કે સંચાલક હોય એની વચ્ચે જે આંતરિક સંબંધો સ્થાપવાના અને વિકસાવવા અને ભૌતિક સંસાધનો સાથે માનવ સંસાધનનું અસરકારક સંયોજન ઊભું કરવામાં તે રહેલો હોય છે. કે માનવ સંસાધન સંચાલનનો હેતુ શું રહેલો હોય છે એ અહીંયા કીધું છે. ત્યારબાદ આપણે કે આ ચેપ્ટરમાં કયા કયા આપણે જે ટોપિક જોવાના છે એ અહીંયા ટીક માર્ક કર્યા છે મેં, કે એની પ્રસ્તાવના જોઈશું, એના લક્ષણો કયા હોય છે, કે માનવ સંસાધન સંચાલન છે એનો બેઝિક ખ્યાલ જોવાનો હોય, એનો મિનિંગ, અર્થ અને ડેફિનેશન વ્યાખ્યા આપણે જોઈશું. ત્યારબાદ માનવ સંસાધન સંચાલનના આપણે હેતુ જોવાના, એનું મહત્ત્વ શું રહેલું હોય છે, એનું કાર્યક્ષેત્ર, માનવ સંસાધન જે કર્મચારી વ્યવસ્થાપકના એને લાયકાતો કયા છે, લાયકાત ગુણો કયા ધરાવે છે, એના કાર્યો, એની વ્યવસ્થાપકની ભૂમિકાઓની ચર્ચા કરવાની. ત્યારબાદ એની તુલનાત્મક ચર્ચા કે કર્મચારી સંચાલન અને માનવ સંસાધન સંચાલન વિશેની આપણે વચ્ચેની જે તુલનાત્મક ચર્ચા હશે કે બંનેમાં ડિફરન્ટ શું છે એ દર્શાવવાનું છે. તો અહીંયા આપણે ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ અહીંયા દર્શાવેલું છે કે આ પ્રસ્તાવના જે કર્મચારી સંચાલન છે, કર્મચારીની સંચાલન વિશેની પ્રસ્તાવના છે એ તમારે રીડ કરી લેવાની છે. તો કર્મચારી સંચાલનનો ખ્યાલ અહીંયા આપ્યો છે, એની અર્થ, એની વ્યાખ્યા એ બેઝિક છે. પરંતુ આપણા ચેપ્ટર જે છે આ માનવ સંસાધન સંચાલન, તો આપણે એની પ્રસ્તાવના એની આપણે ચર્ચા કરીશું. તો આપણે ફર્સ્ટ એમાં જોઈએ કે માનવ સંસાધન સંચાલન છે એનો અર્થ, ખ્યાલ અને વ્યાખ્યાઓ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વાણિજ્યક ઔદ્યોગિક ક્ષેત્રે કર્મચારી સંચાલનનું મહત્ત્વ સર્વસ્વીકૃત છે. કે વાણિજ્ય ક્ષેત્ર હોય એટલે ઉદ્યોગોના ક્ષેત્રમાં કર્મચારી સંચાલનનું મહત્ત્વ સ્વીકાર્ય છે. અને માનવ સંસાધન સંચાલન છે એમાં સુધારા વધારા સ્વરૂપની આધુનિક પ્રવર્તમાન સંચાલનની દ્રષ્ટિએ નવીનતમ આવૃત્તિ છે. કે જે પ્રવર્તમાન સમયમાં એટલે કે હાલના સમયમાં સંચાલનની દ્રષ્ટિએ નવીનતમ આવૃત્તિ છે. તો માનવ સંસાધન સંચાલન એટલે માનવ સંપત્તિ તેમજ વેપાર, ધંધા, ઉદ્યોગ કે સંસ્થાકીય ક્ષેત્રે પ્રવૃત્ત માનવ મિલકત એટલે જે માનવ મિલકત એટલે કે માનવ ધન, અને વિસ્તૃત અર્થમાં જે આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારે માનવ સંપત્તિ પ્રદર્શિત કરે છે. કે માનવ સંસાધન સંચાલન છે એ માનવ સંપત્તિ, એમાં જો વેપાર, ધંધા અને ઉદ્યોગ ક્ષેત્રે પ્રવૃત્તિ હોય જે માનવ દ્વારા થતી હોય છે. તો આ સંદર્ભમાં અને માનવ સંપત્તિના પરિપ્રેક્ષ્યમાં માનવ સંસાધન સંચાલન સંબંધિત મહત્ત્વના મુદ્દાઓની સંક્ષિપ્તમાં આપણે વિચારણા કરીએ. તો સૌપ્રથમ માનવ એટલે શું? તો અહીં આપણે એની ચર્ચા કરીએ કે માનવ એક સામાજિક પ્રાણી છે એ આપણે જાણતા હોઈએ. ત્યારબાદ છે સામાજિક પ્રાણી છે. તો સામાજિક દ્રષ્ટિએ માનવ એ અત્યંત જીવંત પ્રાણીઓની સરખામણીમાં બુદ્ધિ, વિચાર વિમર્શની દ્રષ્ટિએ તેની રજૂઆત તથા પ્રક્રિયા અને કામગીરી સંબંધે અન્ય પ્રાણીઓની અલગ તરી આવતું વિશિષ્ટ પ્રાણી છે. કે માનવ છે એ સામાજિક પ્રાણી છે એ તો છે તે, પરંતુ તે બુદ્ધિગમ્ય વિચાર દ્વારા અથવા તો એની વિચારસરણી, એની રજૂઆત, પ્રક્રિયા, કામગીરી અન્યથી અલગ છે. તેથી તે વિશિષ્ટ પ્રાણી છે. એવી રીતના કહી શકે. તેને સામાજિક માનવ, આર્થિક માનવ, બૌદ્ધિક માનવ વગેરે દ્રષ્ટિકોણથી પણ સંચાલકીય સંશોધન
છે અને બિનસંચાલિક તરીકે પણ ઓળખી શકાય છે. કે સામાજિક પ્રાણી છે અને એની ઓળખ કેટલી રીતે આપી કે સામાજિક રીતના માનવ, આર્થિક માનવ, બૌદ્ધિક વગેરે દ્રષ્ટિકોણથી એને દર્શાવ્યું છે. ત્યારબાદ છે માનવ એટલે શું આપણે જોયું. ત્યારબાદ સંસાધન એટલે શું એ જોવાનું છે કે સંસાધન એટલે કોઈ પણ ચોક્કસ કામગીરી, કોઈ પણ કામગીરી હોય અથવા કાર્ય પ્રવૃત્તિ કે યોજના પર પાડવાનું ખાસ કરીને ધ્યાનને અનુરૂપ સાધન સંસાધનને એક સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. કે સંસાધન છે એક સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે કે કોઈ પણ કામગીરી થતી હોય અથવા તો કે કાર્ય પ્રવૃત્તિ થતી હોય તો તેને અનુરૂપ કે સંસાધન એક સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. એકમ કે સંસ્થા માટે તેની સંપત્તિ તરીકે સ્વીકૃતિ છે. કે કોઈ એકમ હોય કે સંસ્થા હોય તો એને સંપત્તિ તરીકે સ્વીકૃતિ છે. કે માનવ છે એ કંપની માટે કે કોઈ સંસ્થા કે એકમ માટે સંપત્તિ સમાન છે. તેથી જ આ સંપત્તિની પ્રાપ્તિ, ઉપયોગ, જાળવણી, કાર્યક્ષમતા વગેરે બાબતો અત્યંત મહત્ત્વની બની રહે છે. આથી જ તેની વિવિધ વિચારસરણીઓ, પદ્ધતિઓ અંગેની માહિતીઓ મૂલ્યવાન બની. જે આની જાળવણી કરવાની છે તે અત્યંત મહત્ત્વની છે. આથી તેની આપણે વિવિધ પ્રવૃત્તિ હોય એની જાળવણી અંગેની માહિતી મૂલ્યવાન બની રહે છે. તો માનવ સંસાધન આપણે જોઈએ હવે કે માનવ શું છે એ જોયું. સંસાધન હવે આપણે જોઈશું કે માનવ અને સંસાધન. માનવ સંપત્તિ એટલે એકમમાં પ્રવૃત્ત માનવમાં રહેલા નૈસર્ગિક ગુણો, શિક્ષણ, તાલીમ, અનુભવ, સર્જનાત્મક શક્તિ, બુદ્ધિ, પ્રતિભા તથા અભિરુચિ ઉપરાંત તેમાં સંકળાયેલી વ્યક્તિઓના મૂલ્યો, વલણો અને માન્યતાઓ. કે માનવ સંપત્તિ એકમ છે એક પ્રવૃત્તિ, એની પ્રવૃત્તિમાં કઈ રીતનું હોય છે કે એના નૈસર્ગિક ગુણોનો સમાવેશ થતા હોય, કે એનું શિક્ષણ, એના અનુભવો કેટલા હોય, એની તાલીમ, એની બુદ્ધિગમ્યતા હોય, એની અમુક એવી અભિરુચિ હોય, એની સર્જનાત્મક શક્તિ હોય, જેની સાથે સંકળાયેલી એવી વ્યક્તિઓના જે મૂલ્યવાન ગુણો હોય, એના વલણો હોય અને માન્યતાઓ એ માનવ સંપત્તિમાં સમાવેશ થતો હોય છે. આથી વિકાસની કક્ષા અને ગતિના મૂળભૂત નિશ્ચયાત્મક, વિધ્યાત્મક પરિણામોની તેમજ સંયોજિત, સંગઠિત તથા આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક એમ સમગ્ર સમષ્ટિની લાક્ષણિકતા તરીકે માનવ સંસાધનનો ખ્યાલ અર્થ સ્પષ્ટ કરી શકાય. કે આપણે આર્થિક વિકાસની કક્ષાએ ગતિના મૂળભૂત જે નિશ્ચય કરેલા વિધ્યાત્મક એટલે નિયમિત રીતના જે પરિણામો હોય એને સંયોજિત કરવા અથવા તો સંગઠિત કરવા, એવી રીતના એનો અર્થ સ્પષ્ટ કરાય છે કે સમગ્ર સમષ્ટિની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને. ત્યારબાદ જોવાનું છે કે આર્થિક, વાણિજ્યક અને ઔદ્યોગિક એકમની દ્રષ્ટિએ માનવ સંપત્તિ એટલે વિશાળ અર્થમાં માનવ સંસાધનોની યાદીમાં એકમના આંતરિક અને બાહ્ય પરંતુ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે. કે માનવ સંસાધનોની યાદીમાં એકમમાં જે આંતરિક અને બાહ્ય હોય એટલે એમાં પણ પ્રત્યક્ષ હોય એટલે કે રૂબરૂ અને પરોક્ષ એટલે બીજા દ્વારા સંકળાયેલા તમામ માનવો કે માનવ જૂથોનો સમાવેશ થતો હોય છે. અહીંયા શું કીધું છે કે માનવ સંસાધનોની યાદી છે એમાં આંતરિક અને બાહ્ય બે પ્રકાર છે. એમાં પણ જો બાહ્ય હોય પરંતુ બાહ્યમાં પણ પ્રત્યક્ષ હોય, પ્રત્યક્ષ બાહ્ય અથવા પરોક્ષ બાહ્ય હોય, કે રૂબરૂ જોડાયેલા હોય એ પ્રત્યક્ષ છે અને પરોક્ષ એટલે બીજા દ્વારા જોડાયેલા હોય એવા મજૂર જૂથોનો સમાવેશ થતો હોય છે. જે એકમના ધ્યેયો હોય, હેતુ કે સિદ્ધ કરવા પોતાની સેવા આપતા હોય છે. તે સંદર્ભમાં માનવ સંસાધનને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે છે. જેમ કે માનવમાં રહેલા જે નૈસર્ગિક ગુણો હોય છે, નૈસર્ગિક એટલે કે એને પ્રાકૃતિક ગુણો કહેવાય, કે કલ્ચરલ કે મૂલ્યો, એના કૌશલ્યો, વલણો, ગમાણ, અભિરુચિ, ખામી, ખૂબીઓ, બુદ્ધિ, પ્રતિભા અને અનુભવો, વિચાર શક્તિ, નિર્ણય પ્રક્રિયા, સંચાલન શૈલી, નેતૃત્વ વગેરે વિશાળ અર્થમાં માનવ સંસાધન છે. કે અહીંયા જે કીધું છે કે માનવ સંસાધન શું છે તો અહીંયા દર્શાવ્યું છે કે વ્યક્તિમાં રહેલી અભિરુચિઓ હોય, એમાં ખામીઓ હોય, કે એના નૈસર્ગિક ગુણો હોય વગેરે ચર્ચા કરી શકાય. તો માનવ સંસાધન અન્ય કુદરતી સંપત્તિની જેમ એક કુદરતી સંપત્તિ ગણી શકાય. કે જે વ્યક્તિમાં આ ખૂબીઓ હોય કે અમુક ગુણો હોય એ કુદરત દ્વારા બક્ષેલી હોય છે તેથી કુદરતી સંપત્તિ કહી શકાય. પરંતુ તેના ઉપરોક્ત સંસાધન સ્વરૂપના તત્વોને સુયોગ્ય સંચાલન વડે શ્રેષ્ઠ કાર્યક્ષમતા સુધી પહોંચાડવાની શક્યતા અને ઉપયોગિતા તેને વિશિષ્ટ બનાવે છે.
કે અહીંયા કીધું છે કે માનવ સંશોધન છે સુયોગ્ય રીતે સંચાલન વડે જે કાર્યક્ષમતા સુધી પહોંચાડવાનું હોય એનો ઉપયોગી અને વિશિષ્ટતા બક્ષે છે. તો આથી જ માનવ સંસાધનના માનવ પરિબળ, માનવ મિલકત, માનવ મૂડી, માનવ શક્તિ જેમાં પર્યાયો દ્વારા પણ ઓળખી શકાય. તો માનવ સંશોધનને આપણે માનવ મિલકત કહી શકીએ કે માનવ મૂડી કે માનવ શક્તિ જેવા આપણે પર્યાયો એટલે સમાનાર્થી શબ્દો દ્વારા પણ ઓળખી શકાય છે. તો શ્રી ઉર્વિક માનવ સંસાધન વિશે જે અસરકારક એનો અર્થ આપે છે આપણે તે જોવાનું છે કે તેના ઉપયોગ વિશે જણાવે છે કે કોઈ પણ વેપાર ધંધાકીય એકમ મૂડી બજાર, પેટર્ન અને અન્ય સાધનોની નહીં પણ માનવ સંસાધનોની ટૂંકા સમયે લાંબા સમયગાળે ઉદ્ભવતું હોય છે. તો સુધરતું કે બગડતું હોય છે અને તે જ રીતે તેનું ઉઠમણું થતું હોય છે. તમામ સંપત્તિ મિલકતના માનવ સંપત્તિ એકમાત્ર એવી સંપત્તિ છે કે જે તમામ સંપત્તિ છે એમાં જે માનવ સંપત્તિ છે એક એવી સંપત્તિ કે જેનો વપરાશ થતાં કે સમય જતાં ઘસારો લાગુ પડતો નથી. કે કોઈ પણ સંપત્તિ હોય છે એમાં ઘસારો લાગુ પડે અથવા તો તે ખૂટી પણ જાય એવી શક્યતા હોય છે. પરંતુ જે માનવ સંપત્તિ છે કે માનવમાં રહેલા ગુણો આપણે જે ચર્ચા કરી કે એમાં શેનો સમાવેશ થાય તો અહીંયા ઘસારો પણ લાગુ પડતો નથી. ઉલટાનું અનુભવ સમજણમાં વધારો થતો જણાય છે કે ઉલટાનું જે એમાં સમજણ એના ગુણોમાં પણ વધારો થતો હોય છે. ત્યારબાદ આપણે જે માનવ સંસાધન સંચાલન છે અહીંયા જોવાનું છે કે માનવ સંસાધન સંચાલન છે કે આધુનિક સંચાલનની પેટા શાખા તરીકે વિકસેલ ખ્યાલ છે. તો એકમમાં કામ કરતા માનવ તત્વને જીવન સાધન તરીકે સ્વીકારી તેની અમાપ શક્તિઓને એકમના વિકાસ તરફ વાળવા માટે સંચાલન દ્વારા આયોજન, વિકાસ, તાલીમ, જાળવણી, સેવા વિષયક અન્ય કામગીરી કરવાની રહે છે. કે આપણે ઉપર ચર્ચા કરી એવી જ રીતના અહીંયા પણ દર્શાવ્યું છે કે માનવ સંસાધન સંચાલન શું છે, કેવો સમાવેશ એનો થાય છે એ જોવાનું છે. તો અહીંયા આપણે એની આગળ વધુ ચર્ચા ન કરતાં આપણે એ રીડ કરી લઉં કે માનવ સંસાધન સંચાલન એ શું છે. તો માનવ તત્વને અનુલક્ષીને થતી તમામ કામગીરીને સંકલિત કરી વિષય સ્વરૂપે રજૂ કરતા તે માનવ સંસાધન સંચાલન તરીકે જોવા મળે છે. પ્રાચીન સમયમાં ઔદ્યોગિક એકમ માટે માત્ર નાણાં મહત્ત્વના હતા. સમય જતાં નાણાં ખુલ્લા બજારમાં સરળતાપૂર્વક મળતા શક્ય બન્યા. તો ત્યારબાદ કાચો માલ અને ટેકનોલોજીને મહત્ત્વ અપાતું. પરંતુ સમય જતાં કાચા માલનો કરકસરયુક્ત ઉપયોગ કે ટેકનોલોજીનો બદલાવ મહત્તમ નફાની સીમારેખા સુધી પહોંચી પછી વધુ નફો પ્રાપ્ત કરવા માટે સંચાલનમાં શ્રમ જીવન સાધન તરીકે અગત્યનું પરિબળ બન્યું. કે અહીંયા કીધું છે કે પહેલાંના જે સમયમાં છે કે નાણું અગત્યનું હતું કે સમય જતાં જે નાણું ખુલ્લા બજારમાં સફળતાપૂર્વક મળી જાય અને કાચો માલ ટેકનોલોજી દ્વારા મહત્ત્વ. પરંતુ અમુક હદ સુધી નવી ટેકનોલોજી વિકસાવી શકાય છે. આપણે એવું કહી શકાય કે નવી ટેકનોલોજી ગમે એટલી આવે, કોઈ પણ નવી ટેકનોલોજીનો વિકાસ થાય પરંતુ તે ઔદ્યોગિક એકમ તે નવી ટેકનોલોજી વિકસાવવા સક્ષમ હોય કે ના હોય. તો નવી ટેકનોલોજી જો ન વિકસાવે તો એનો કાર્યક્ષમ રીતના માનવ સંપત્તિ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવે છે. અને માનવ સંસાધન સંચાલનનો વિકાસ શરૂઆતમાં સંચાલનના કાર્ય તરીકે કર્મચારી વ્યવસ્થા અંતર્ગત થયો. ત્યારબાદ કર્મચારી સંચાલન સ્વરૂપ, ત્યારબાદ કર્મચારી સંચાલન અને વિકાસ સ્વરૂપ, ત્યારબાદ માનવ સંસાધન સંચાલન તરીકેનું વ્યાપક અર્થ અને કાર્યક્ષેત્ર ધરાવતું આધુનિક સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. તો અહીંયા પછી જોવાનું છે કે વિવિધ વૈજ્ઞાનિકોના મતે માનવ સંસાધન સંચાલન શું છે. કે માનવ સંસાધન સંચાલનનું અર્થઘટન કરતાં કહે છે કે વેન્ડલ ફ્રેન્ચ છે કે માનવ સંસાધન સંચાલન વિશે શું કહે છે કે આ સંચાલન છે એટલે સંસ્થાઓ દ્વારા માનવ સંપત્તિની ભરતી, પસંદગી, વિકાસ અને તેમની શક્તિઓનો ઉપયોગ કરવાનું તથા તેમની જાળવણી અને તેમને સુવિધા પૂરી પાડવાનું કાર્ય છે. કે માનવ સંપત્તિની જે ભરતી કરવાની હોય, યોગ્ય પસંદગી, એનો આગળ વિકાસ કરવાનો હોય, એ વિવિધ શક્તિઓનો ઉપયોગ કરવાનું તથા તેમની જાળવણી અને સુવિધા પૂરી પાડવાનું કહે છે. અને સ્કોટ ક્લોથિયર અને સ્પ્રિંગલના મત મુજબ આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ આપણે જોવાનું કે સંચાલનનો હેતુ કર્મચારી સંચાલન, કર્મચારી વહીવટ અને ઔદ્યોગિક સંબંધોને વ્યવસ્થાતંત્રના માળખામાં સ્થાપિત કરવાનો હોય છે. તો જેના દ્વારા મહત્તમ વ્યક્તિગત વિકાસ કરવા માટે કર્મચારી અને સંચાલકો વચ્ચે, કર્મચારી અને કર્મચારી વચ્ચે આંતરિક કાર્ય સંબંધો વિકસાવવા
ભૌતિક સાધનો સાથે માનવ સંબંધનું અસરકારક સંયોજન ઊભું કરવામાં રહેલો છે. કે અહીંયા જે આ વૈજ્ઞાનિક એવું કહે છે કે મહત્તમ વ્યક્તિગત વિકાસ કરવા માટે જે કર્મચારી અને સંચાલક હોય એની વચ્ચે જે આંતરિક કાર્ય અથવા સંબંધો જે વિકસાવવા પડે અથવા ભૌતિક સાધનો દ્વારા માનવ સંસાધનનું અસરકારક સંયોજન ઊભું કરવામાં આવે છે. તો ત્યારબાદ ત્રીજા વૈજ્ઞાનિકના મતે જોઈએ કે રોબર્ટ સી એપ્લીબાયના મતે આપણે જોઈએ કે માનવ સંસાધન સંચાલનનું અર્થઘટન શું કહે છે કે એક સંચાલનનો ભાગ છે, પણ તે માનવ સંબંધો જાળવવા સાથે કર્મચારીની જે શારીરિક શક્તિ હોય, માનસિક હોય, એ ક્ષમતા જાળવવા સાથે સંબંધિત છે, જેથી કર્મચારીઓએ કાર્યક્ષમતાપૂર્વકની કામગીરીમાં પોતાનો ફાળો આપી શકે. તે સંચાલનની પ્રક્રિયા સાથે ગાઢ રીતે સંબંધિત છે. તેથી દરેક કાર્યોના વડા અધિકારીઓ નિરીક્ષકોએ માનવ સંસાધનના સિદ્ધાંતો અપનાવવા જરૂરી છે. અહીંયા જે માનવ સંસાધનના જે સિદ્ધાંતો છે અપનાવવા ઉપર ભાર મૂક્યો છે. ત્યારબાદ આપણે અહીંયા જોવાનું છે કે વ્યાખ્યાઓ અર્થને જોયું કે એનું અર્થઘટન જોયું વૈજ્ઞાનિકોના મતે. ત્યારબાદ જોવાનું છે કે માનવ સંસાધન સંચાલનના લક્ષણો જોવાના છે. આપણે અહીંયા માનવ સંસાધન સંચાલનના જે લક્ષણો છે એની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું કે માનવ સંસાધન સંચાલનના લક્ષણો કયા છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.